નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, ધર્માંગદેવ. દુઃખ હોય કે પછી કર્મને કઠણાઈ હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણા ઘરમાં દેવનું દુઃખ છે? મિત્રો, એના માટે આપણે સર્વપ્રથમ આપણા કુળદેવી કે જે આપણા માતાજી હોય તેનો આપણે સાર સંભાળ લેવાની છે. આપણા જે પિતૃ થયા હોય તેમની પણ આપણે સંભાળ લેવાની છે. મિત્રો, ઘરમાં જો દેવનો દુઃખ હોય તો સર્વપ્રથમ તમારા પિતૃઓને સાર સંભાળ લેવી. પિતૃઓના લીધે જ ઘરમાં દેવનું દુઃખ આવે છે. જો તમારા કુળદેવી કે પિતૃ રાજી હશે, તમારા ઉપર પ્રસન્ન હશે, તો તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન સંકટ દેવ દુઃખ નહીં આવે. મિત્રો, કુળદેવી અને પિતૃઓ રાજી હશે તો ક્યારેય પણ જીવનમાં તમે કોઈ સંકટમાં ફસાશો નહીં, કોઈ વિઘ્નમાં આવશો નહીં. સામાજિક ક્ષેત્રે, વ્યવસાય ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે હંમેશા તમે સફળ થશો. પણ મિત્રો, ક્યારે આપણા ઘરમાં દેવનો દુઃખ આવે છે અને કઈ રીતે આપણને દેવના દુઃખને ખબર પડે છે? મિત્રો, જ્યારે આપણા ઘરમાં જો ઝઘડા, કંકાસ, કોઈ બીમારી, કોઈ કોર્ટ કચેરી જો તમારા ઉપર અણવિઘ્નો આવવા મળે, ઓચિંતા વિઘ્નો આવવા મળે, તો સમજી લેવું કે તમારા ઉપર તમારા પિતૃઓ કે તમારા કુળદેવી રાજી નથી. જો તમારા દેવ, કુળદેવી, કુળદેવતા, પિતૃઓ રાજી હશે તો તમારા ઉપર ક્યારેય વિઘ્ન સંકટ દુઃખ નહીં આવે. મિત્રો, જ્યારે તમે કોઈ ખરાબ સમયમાં પસાર થઈ રહ્યા છો, એવા સમયે જો તમે કોઈની પાસે આશા રાખો છો, ધારો કે તમે કોઈ જોડેથી પૈસા માગો છો અને તે વ્યક્તિને પણ એવા સમયમાં પૈસા નથી હોતા, તો તમારા ખરાબ સમયની હાલત તમે જેના જોડે પૈસા માગો છો તેને પણ ભોગવી પડે છે. એનો સીધો અર્થ છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે. ખરાબ સમયમાં જો તમે તમારા ધંધાકીય નુકસાન થાય, સામાજિક ક્ષેત્રે તમારો નુકસાન થાય, તમારા બાળકોના સગપણ લગ્ન અટકાય, કુળનો દીપક ધીમે ધીમે નાશ થવા લાગે, કોઈ ઓચિંતી બીમારી આવી પડે, અંધાર્યા વિઘ્નો આવે, ઘરમાં કંકાસ, ઝઘડા, કલેશ, ભાઈ માંગ, માતા પિતા માંગ, કુટુંબ પરિવારમાં અણબનાવ બનવા લાગે, ત્યારે સમજી જવું કે આપણા ઘરમાં દેવ દુઃખ છે. કર્મની કઠણાઈ. જો તમે કર્મ કરો છો તે નિત્ય સત્ય કર્મ કરો છો, સાચું કર્મ કરો છો, નીતિથી કર્મ કરો છો, તો તેનું ફળ તમને ચોક્કસ શુદ્ધ ફળ મળે છે. કર્મ જો તમે અનીતિ કરો છો, લાલ જલોક, કોઈને હાનિ, કોઈને નુકસાન પહોંચાડીને જો તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરો છો, તો તે તમારે કર્મ તો પણ તમારે ભોગવવું પડે છે. સીધી વસ્તુ કહીએ તો કોઈનો આહિર ના કરવું, સુખ હોય કે દુઃખ હોય, ક્યારે પણ કોઈને પડાવી લેવાની ભાવના ન રાખવી. જો તમે ખરાબ કર્મ કરો છો તો તેનો ફળ એ પ્રમાણે ભોગવવું પડે છે. એને કર્મની કઠણાઈ કહેવાય છે. જેવું કર્મ તેવો ફળ. જો તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપડાં આપો છો, જમવાનું આપો છો, કોઈને મદદરૂપ થાવ છો, કોઈ પણ વ્યક્તિને, દરિદ્ર વ્યક્તિને, સુખી વ્યક્તિને, કોઈ પણને તમે મદદ કરો છો, તો તે ક્રમમાં તમારો સારો છે. તો તમારા કુળદેવી, કુળદેવતા તમારા ઉપર રાજી રહે છે. કોઈનું સારું કરો છો, કોઈનું ભલું કરો છો, તો તમારું કર્મ ધોવરાય છે અને તમે કર્મની કઠણાઈથી ધીમે ધીમે મુક્ત થાવ છો. કર્મનો ભાતુજ આપના જીવનનો મેન ધ્યેય છે. જેવું કર્મ એવું ફળ. કોઈ પણ દેવી દેવતા હોય, પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર, તમે જે કુળદેવી માને માનતા હોય, તમારા કુળદેવી ઈષ્ટદેવ, દેવી દેવતાને કોઈ પણને તમે માનતા હોય, તો કર્મનો ભાતુ જ તમારું સારું હશે, તો જ તમને સારું ફળ પ્રાપ્ત થશે. તમે જેવો કર્મ કરો છો એવું જ ફળ તમને મળે છે. મિત્રો, આપને આપના જીવનમાં આપના કુળદેવી, આપના કુળદેવતા અને આપના પૂર્વજો જો રાજી હોય તો આપના ઘરમાં ક્યારેય ઝઘડા નથી થતા. આપના બાળકો, આપણો પરિવાર હંમેશા સુખમય જીવન જીવે છે. જ્યારે આપણો પરિવાર એક સંપ હોય, આપના પરિવારમાં, આપના કુટુંબમાં એકતા હોય અને આપણે સુખી જીવન જીવતા હોય, તો સમજી લેવું કે આપના પિતૃઓ અને આપના કુળદેવીની આપના ઉપર મહેરબાન છે. આપના પર કોઈ વિઘ્ન સંકટ આવવા દેતા નથી. જ્યારે આપના ઉપર કોઈ ઓચિંતું વિઘ્ન આવે અને તમે કોઈ અમુક કારણોસર તમે ફસાઈ ગયા છો, તો તમારા કુળદેવીને, તમારા પિતૃઓને જો તમે પ્રસન્ન કરેલા હશે અને રાજી કરેલા હશે, તો તમારા કુળદેવી તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢેલ દે છે. મિત્રો, સાધુ સંતોના ચરણોમાં રહેવું, વડીલોના આશીર્વાદ લેવા, ગુરુજનોના ચરણોમાં કોઈ મહાપુરુષના સતવચનો સાંભળીને જો તમે ધર્મના માર્ગે ચાલો છો, તમારા દિલમાં દયા હોય, એ જ તરફ સત્યના માર્ગે ચાલો છો, તો તમે જીવનમાં ક્યારેય મુશ્કેલોથી, વિરમરાવળથી ઘેરાશો નહીં અને હંમેશા તમે કોઈ પણ કાર્યમાં, ધંધાકીય ક્ષેત્ર હશે તો એ વ્યવસાયકીય ક્ષેત્ર હશે તો એ સામાજિક ક્ષેત્રે તમે હંમેશા સતત સફળતા અને પ્રગતિ મેળવી શકો
છો ક્યારે જેવા રંગ તેવા સંગ જો તમારી સોબત સારી હશે તો તમને સારા સંસ્કારો મળશે સારા માણસો જોડે ઉઠક બેઠક કરશો તો તમારા એ પ્રમાણના વિચારો હશે અને એ પ્રમાણે તમારા વિચારો હશે એ જ પ્રમાણે તમારો ઘરનો વર્તન થશે વ્યસનથી દૂર રહેવું ખરાબ માણસોથી દૂર રહેવું સાધુ સંતોના ચરણોમાં રહેવું વડીલોના આશીર્વાદ લેવા ગુરુજનોના આશીર્વાદ લેવા માતા પિતાના આશીર્વાદ લેવા માતા પિતા એ જ આપના ભગવાન છે મિત્રો જ્યારે તમે કોઈ પણ કામ કરો છો તો તમારા કુળદેવી તમારા પિતૃઓને યાદ કરીને તમે કોઈ પણ કાર્ય હાથમાં લેજો તમને ચોક્કસ સફળતા મળશે તમારા ઘરમાં ક્યારે દેવ દુઃખ નહીં આવે બની શકે તો ભલામાં ભાગ લેજો સારું કાર્ય કરજો ધર્મના માર્ગે રહેજો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારા કુળદેવીનો કોમેન્ટમાં નામ લખી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આ વિડીયોની માહિતી તમારા બીજા સ્નેહી મિત્રોને શેર કરવા વિનંતી જય ગુરુદેવ જય માતાજી।